ભાવનગરમાં જે લઠ્ઠાકાંડ થયો છે તેમાં મૃત્યુઆંક વધીને 9 પર પહોંચ્યો હતો। દારૂબંધી વચ્ચે ઝેરી દારૂકાંડથી ખળભળાટ મચી જવા પામ્યો છે। જ્યાં મિથેનોલ યુક્ત દારૂ લોકો સુધી પહોંચ્યો કેવી રીતે એક સવાલ થઈ રહ્યો છે। ભાવનગર દારૂકાંડમાં મુખ્ય સૂત્રધાર કોણ છે? 21 બુટલેગરો સામે ફરિયાદ નોંધાઈ, 13 થી વધુ લોકોની અટકાયત પણ કરવામાં આવી છે। જ્યાં દારૂનું નેટવર્ક પોલીસની નજરથી બચ્યું કેવી રીતે, પોલીસ કર્મચારી સુધી ઝેરી દારૂ પહોંચ્યો ક્યાંથી, તે તમામ સવાલો ઊભા થઈ રહ્યા છે। દારૂબંધીના દાવા વચ્ચે નકલી દારૂનું નેટવર્ક કેમ સામે આવ્યું? જ્યાં બ્રાન્ડના નામ સાથે દારૂ પીવાનો પરિપત્ર કેમ? જ્યાં ગુજરાતમાં ખરેખર દારૂબંધી છે કે માત્ર તે કાગળ ઉપર જ છે, તે તમામ સવાલો ઊભા થઈ રહ્યા છે। ગુજરાતમાં દારૂબંધીના દાવા વચ્ચે ભાવનગરમાં સામે આવેલું ઝેરી દારૂકાંડ માત્ર એક ગુનાની ઘટના નથી। આ ઘટના સમગ્ર દારૂબંધીના અમલ ઉપર સવાલ ઉઠાવી રહી છે। જ્યાં મિથેનોલ યુક્ત ઝેરી દારૂ આખરે લોકો સુધી પહોંચ્યો કેવી રીતે? દારૂબંધી હોવા છતાં પણ નકલી દારૂનું ઉત્પાદન થયું કઈ રીતે? અને પોલીસની નજર સામે ચાલતા નેટવર્કને રોકવા માટે તંત્ર નિષ્ફળ કેમ ગયું છે? તે તમામ સવાલ થઈ રહ્યા છે। ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે છતાં પણ હાલ આ લઠ્ઠાકાંડનો મામલો સામે આવ્યો છે। મિથેનોલ યુક્ત ઝેરી દારૂ ક્યાંથી આવ્યો, કોણે બનાવ્યો, કોણે મિથેનોલ પહોંચાડ્યું અને કોણે સપ્લાય કર્યો, તે તમામ મહત્વના સવાલ ઊભા થઈ રહ્યા છે। આ દારૂ લોકો સુધી પહોંચે ત્યાં સુધી તંત્રને ખબર કેમ ના પડી? જ્યાં નેટવર્ક કોના દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે, 13 લોકોની અટકાયત કરવામાં આવી છે। પરંતુ અહીં સૌથી મોટો સવાલ એ શરૂ થાય છે કે શું આ લોકો સમગ્ર નેટવર્કના માસ્ટરમાઇન્ડ છે કે પછી આ તો માત્ર નાની કડીઓ છે ને પાછળ બેઠેલો મુખ્ય સૂત્રધાર હજુ પણ પોલીસની પહોંચથી દૂર છે? ઝેરી દારૂના નેટવર્કમાં પૈસા કોણ લગાવતું હતું? દારૂ ક્યાંથી તૈયાર થતો હતો? સપ્લાય ચેન કોની હતી અને કોની છત્રછાયામાં આ ગોરખ ધંધો ચાલતો હતો? પોલીસની ભૂમિકા ઉપર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। જ્યાં આ ઘટનામાં 4 પોલીસ કર્મચારીઓની બેદરકારીનો મુદ્દો પણ સામે આવ્યો છે। હવે સવાલ એ થાય છે કે આ માત્ર ફરજ ઉપર થયેલી ચૂક હતી કે પછી પોલીસ તંત્રની અંદરની કોઈ બેદરકારી? દારૂનું નેટવર્ક નિર્ભય બનીને ચાલતું હતું। જો કોઈ સ્થાનિક પોલીસને પોતાના વિસ્તારમાં ચાલતા નેટવર્કની જાણ જ ન હતી અને ગુપ્તચર તંત્ર શું કરી રહ્યું હતું તે પણ એક સવાલ છે। આ સમગ્ર કાંડનો સૌથી મોટો ચોંકાવનારો સવાલ એ છે કે નકલી દારૂમાં જીવ ગુમાવનાર પોલીસ કર્મચારી સુધી દારૂ પહોંચ્યો ક્યાંથી? જો પોલીસ કર્મચારી સુધી ઝેરી દારૂ પહોંચી શકે છે તો સામાન્ય નાગરિકો કેટલા સુરક્ષિત? આ તમામ પ્રકારના સવાલ ઊભા થઈ રહ્યા છે। તો કાર્યવાહી પહેલા આટલા લોકોના જીવ કેમ ગયા છે તે એક મહત્વનો સવાલ ઊભો થઈ રહ્યો છે। ભાવનગરમાં ઝેરી દારૂકાંડ હવે માત્ર બુટલેગરોની ધરપકડ સુધી સીમિત રહ્યો નથી। હાલ તેની પાછળ આ સમગ્ર નેટવર્ક કોણ ચલાવી રહ્યું છે તે પણ એક મહત્વનો મુદ્દો બન્યો છે। ગુજરાતમાં ખરેખર દારૂબંધી છે કે માત્ર આ દારૂબંધી કાગળ ઉપર જ જોવા મળી રહી છે? અનેકવાર આવા ઘટનાઓ સામે આવતી હોય છે જ્યાં દારૂ વેચાતો હોય છે, લઠ્ઠાકાંડ જેવી ઘટનાઓ બનતી હોય છે, ડુપ્લિકેટ દારૂ બનતો હોય છે। તમામ પ્રકારના આવા બનાવો ગાંધીના ગુજરાતમાં જ્યાં દારૂબંધી છે ત્યાંથી સામે આવતા હોય છે। તો ભાવનગરમાં જે લઠ્ઠાકાંડ થયો છે તેમાં 7 થી વધુ લોકોના જીવ પણ ગયા છે।